કારની લાલચ પહોંચી મોત સુધી। દાહોદ જિલ્લામાં ગત તારીખ 12/12/2025ના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રંગલી ઘાટીમાં વહેલી સવારે એક અજાણ્યા પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। સવારે ઢોર ચરાવવા ગયેલ લોકોની નજર પડતા તાત્કાલિક ગામના સરપંચને જાણ કરાઈ। સરપંચ દ્વારા તાત્કાલિક સંજેલી પોલીસ મથકે જાણ કરાતા સંજેલી પોલીસ, ડીવાયએસપી, એસપી સહિત ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી, જેમાં બનાવ અંગે દાહોદ એલસીબી, એસઓજી, ડીવાયએસપી, સંજેલી, ફતેપુરા, લીંબડી, ઝાલોદ, ચાકલિયા, સુખસર, ચાકલિયા પીઆઈ અને ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિની ઓળખ શરૂ કરાઈ। મરણ જનારના હાથમાં રહેલા કડા અને ઘડિયાળના તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા મરણ જનાર વ્યક્તિ રોયલ કીર્તન લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ ગોદી રોડ દાહોદ હોવાનું સામે આવ્યું। મરણ જનારની ઓળખ થતા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી, જેમાં તેના સગા ભાઈ અક્ષય લબાનાની હલચલમાં શંકા જતા પોલીસ દ્વારા સગા ભાઈ અક્ષયની વધુ પૂછપરછ કરી, જેમાં શરૂઆતની સમયે પૂછપરછ દરમિયાન અલગ અલગ વાતો કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી, જેમાં મરણ જનાર રોયલ લબાના જે મોશોક કરનાર વ્યક્તિ હતો ને અવારનવાર ઘરમાં કંકાસ કરી ઝઘડો તકરાર કરતો, અમુકવાર ચોરી કરી પરિવારને માનસિક રીતે ત્રાસ આપતો અને હાલમાં થોડા દિવસથી મરણ જનાર 4 વ્હીલર ગાડી લાવવાની જીદ કરી પોતાના વડીલો પારજીત કારઠ ગામનું ઘર વેચાણ કરવા માટે મજબૂર કરતો હતો। સગા નાના ભાઈના ઝઘડા કંકાસથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા અને તેનું કાસળ કાઢી નાખવાના ઈરાદેથી પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક સાગરીત સાથે તેને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર બનાવ્યું હતું। મરણ જનાર રોયલ તેમજ તેનો મોટો ભાઈ અને અન્ય 2 સાગરીતો એમ 4 લોકો અલ્ટો ગાડી લઈ મરણ જનારને પાછલી સીટમાં બેસાડી સૌપ્રથમ વડોદરા લઈ તેને ત્યાં મોતને ઘાટ ઉતારીશું તેવું વિચારી ત્યાં તરફ ગયા, પરંતુ એ તરફ તેમનું કાવતરું ઘડાયું નહીં, જેથી પરત દાહોદ આવતા દાહોદ ગોધરા ઇન્દોર હાઈવેથી ઝાલોદ બાયપાસ તરફ આવી અને કરંબા ગામ તરફ આવતા મરણ જનારને ઊંઘ આવતા બંને સાગરીતો દ્વારા રોયલ લબાનાનું ગળું ગોઠી મોતને ઘાટ ઉતારી દીધો। દાહોદ જઈ તે જ દિવસ તેની ગાડીમાં જ મૃતદેહને રાખી અન્ય દિવસે મૃતદેહનો નિકાલ અર્થે મોટો ભાઈ અને તેનો અન્ય સાગરીત સાથે હિરોલા ખાતે મૃતદેહને ફેંકી જ્વલનશીલ પદાર્થ વડે મૃતદેહ સળગાવી દીધો અને પુરાવાના નાશ કરી આરોપીઓ પરત પોતે પોતાના ઘરે જતા રહ્યા હોવાનું કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। આ બનાવ અંગે હાલ પોલીસે મોટા ભાઈ અક્ષય લબાના અને તેના એક સાગરીત મોહમ્મદ તૌસીફની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી। રિપોર્ટર સંજય બાબુર સાથે કેમેરામેન વિજય કલારા। દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025ના રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી, જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર, ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર, સુખસર પોલીસ ઇન્સ્પેક્ટર ની કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેને હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટેગની ઘડિયાળ પહેરેલી હોય, તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું, જે અનુસંધાને તેમના
અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી. ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ 9/12/2012 ના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મોઢિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટિગા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો. બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી. ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી. 10મી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી. ત્યારબાદ 11 તારીખે આ જે મરણ જનારનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ લીમડી ટોલ ટેક્સ થઈ અને આ જે સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવા અને ડેડ બોડી ઓળખાય નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી. જે અનુસંધાને કુલ હાલમાં 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે. સર, જે ભાઈનું મર્ડર કર્યું તો એ મર્ડર કરવા પાછળનું કારણ શું હતું? મર્ડર કરવા પાછળનો હેતુ મુખ્ય એ હતો કે જ્યાં રોયલ કીર્તનસિંહ લબાના એ પોતે સ્વચ્છંદી લાઈફ જીવવા વાળો હતો, અવારનવાર વ્યસનની પીવાની ટેવ વાળો હતો અને નાના મોટા ઘરના પ્રસંગોમાં ઝઘડા કરી કોઈ પણ નાની મોટી વસ્તુઓ ચોરી લાવી અને એમના પરિવારજનો જે છે એમની માતા છે, એમનો ભાઈ છે, એમની ભાભી છે એમના ઉપર સતત મેન્ટલી ટોર્ચર કરવા માટે આ પ્રયત્ન કરતા હતા. તેમજ છેલ્લા 8-1 દિવસથી એને પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એના પર સતત પ્રેશરાઇઝ કરતો હતો, જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે. આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે. પીએમ દરમિયાન ડોક્ટર સાહેબે આ મરણ જનારનું મોત ગળું સૌ પ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે. સર, આ જે મૃતક છે તેનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના પણ દાખલ થયેલા છે.